મિત્રો, કોઈ પણ વાતનું એટલું બધું ટેન્શન ન લેવું જોઈએ, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ ન તો તમારી મરજીથી થાય છે, ન તો તમારા સમય પર થાય છે. ઘણી વખત આપણે બહુ જ કોશિશ કરીએ છીએ કે આપણને કોઈ પણ વસ્તુ સમય પહેલાં મળી જાય, કોઈ પણ સંબંધ આપણો સમય પહેલાં સુધરી જાય, કોઈ પણ ઈચ્છા હોય આપણી સમય પહેલાં પૂરી થઈ જાય. પણ સમય પહેલાં કોઈ પણ વસ્તુ પૂરી થતી નથી. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ યોગ્યતાને મેળવવા માટે એક સમયની જરૂર પડે છે. તો જ્યારે એ સમય આવશે ને ત્યારે જ તમને એ વસ્તુ મળશે. તો જ્યારે તમારો સમય આવશે ને ત્યારે એ જ વસ્તુ મેળવવા માટે તમારે બહુ ટેન્શન લેવાની કે બહુ માથાકૂટ કરવાની જરૂર નહીં પડે. એ વસ્તુ ઓટોમેટિક તમારી પાસે આવી જશે. તો મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જે વસ્તુ તમારી નથી ને એ તમારી પાસે કોઈ દિવસ નહીં ટકે, અને જે તમારી છે ને એ તમને શોધતા શોધતા તમારી પાસે આવી જશે. તો બહુ ચિંતા કરવાની કે બહુ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. ન તો સમય પહેલાં કોઈને કંઈ મળ્યું છે અને ન તો સમય પહેલાં કોઈનું કંઈ થયું છે. તો જે થાય છે એના માટે સમય આપો. તમારી પાસે સફળતા હંમેશા એના સમય પ્રમાણે જ આવશે. એટલે જ કહું છું કે થોડો ભરોસો પોતાના ઉપર રાખો, થોડો ભગવાન ઉપર રાખો, કારણ કે વસ્તુ મોડી મળે છે પણ મળે છે હંમેશા. તો જો આ થોટ તમને ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.